જિલ્લાના અંકલેશ્વર હાંસોદ રોડ પર અમરાવતી આમલા ખાડી ઓવરફ્લો તો કરક્યા કોલેજ નજીક નાળું ધોવાઈ ગયું હતું। ભરૂચ જિલ્લાના અંકલેશ્વરથી હાંસોદ તરફ જવાના માર્ગ ઉપર કડકિયા કોલેજ નજીક બુલેટ ટ્રેન પ્રોજેક્ટ નજીક હંગામી ધોરણે ખાડી ઉપર હંગામી પુલિયો બનાવ્યો, પરંતુ હાલમાં વરસેલા પ્રથમ વરસાદે જ સતત ખાડીમાં પાણીની આવક થવાના કારણે અને વધુ પ્રમાણમાં વરસાદના કારણે કાચા નાળા ઉપરથી સતત પાણીનો પ્રવાહ વહેતો થતા અને માટીનું ધોવાણ થવાને કારણે આખું નાળું તણાઈ ગયું હોય, જેના કારણે સંપૂર્ણ માર્ગ બંધ કરી વાહન વ્યવહારને ડાયવર્ઝન કડકિયા કોલેજના નાળા ઉપરથી અપાતા કડકિયા કોલેજનું નાળું પણ વધુ પાણીના કારણે જર્જરિત બને અને તેમાં પણ ક્ષતિ સર્જાય તો અંકલેશ્વર હાંસોદ રોડ સંપર્ક વિહોણો બને તેવા ભય વચ્ચે કોલેજના વિદ્યાર્થીઓની પણ ચિંતા વધી રહી છે। અંકલેશ્વરની આમલા ખાડી પણ ઓવરફ્લો થતાં સતત પાણી વહેતું થતાં જ આમલા ખાડીનો માર્ગ પણ વાહન વ્યવહાર માટે બંધ કરવાની ફરજ પડતા અનેક વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હોય અને કોઈ આકસ્મિક ઘટના ન બને તે માટે સુરક્ષાના ભાગરૂપે વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા વાહન ચાલકોને અપીલ કરાતા વાહન ચાલકોએ લાંબો આંટો મારવાની નોબત આવી ગઈ, પરંતુ તંત્રએ વરસાદ પહેલાં જ કામગીરી કરવી જોઈએ તે ન કરી હોવાને કારણે અંકલેશ્વર પંથકમાં ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થયું હોવાના આક્ષેપો કરાયા છે। શિવાભાઈ, કેમ આ ટ્રાફિકની સમસ્યા થઈ છે? હવે એટલે શું છે કે હવે કામ અત્યારે કરે, હવે ટાઈમ જોઈને કરવું પડે કમસે કમ। હા, આપણે ડિકાટી સટાવ ટાઈમે કામ કરે મુસીબત વેઠી જ પડે ને આપણે। ગઈકાલે વરસાદ આવેલો તેના લીધે પુલિયો ધોવાઈ ગયું, ફૂલ પાણી અને જેમ આગળ જાય તેમ બહુ પરેશાની થાય। હા, શું કેવું છે તંત્રને? તંત્રને શું કેવું છે કે ભાઈ વ્યવસ્થા સારી રીતના કામ કરે ને વહેલું કામ કરે એમ સમજો। આ પુલ ખોટું તોડવામાં આવેલું છે, હજુ ચાલતો કઈ થતો નથી। આ ઇન્થી જૂનો પુલ છે તે ચાલે છે, આ લોકોને હેરાન ગતિ છે બધી। તંત્રને શું કહેશો? તંત્ર તોડ્યું ખોટું, એ પુલ તોડવાની જરૂરત જ નહીં હતી ભાઈ। કેટલી તકલીફ પડી રહી? બહુ તકલીફ પડી છે, 1 કલાકથી લાઈનમાં ઉભેલા છે। મોટા વાહનો બંધ કર્યા છે? મોટા વાહન બંધ। હા, મારું નામ ડાયાભાઈ છે। હું રાજપાડીથી આ ટ્રક લઈને આવ્યો છું જીએસબી ખાલી કરવા। રસ્તો બંધ છે, આ ધોવાઈ ગયેલો છે એટલે અહીં ઉભો રહ્યો છું। તંત્રને શું કહેશો? જે રીતે રસ્તાની કામગીરીમાં ઉભાચારી થઈ છે, કેટલું વહેલું કામ થવું જોઈએ? હવે સર એ લોકો કંઈક કરશે। હા, કેટલા સમયથી તમારે ઉભું રહેવું પડ્યું છે? અહીંયા અડધા કલાક જેવો ટાઈમ થયો। ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકમાં 2.5 ઇંચ વરસાદને કારણે પ્રથમ વરસાદે તારાજી સર્જી હોય તેમ અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તાર સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાતા હોય અને પાણી ભરાવવાની સમસ્યાના કારણે શાળા અને કોલેજે જતા અનેક લોકોને પણ હાલાકીનો સામનો કરવાની નોબત આવી ગઈ છે। હાલ આપણે કડકિયા કોલેજ પાસે બુલેટ ટ્રેન જ્યાં બની રહેલું છે ત્યાં નીચે ઊભા છે। 2 મહિના પહેલાં અમે આ વસ્તુ બતાવેલી કે આ બુલેટ ટ્રેનવાળાએ જે ગેરકાયદેસર તેમની અવર જવર માટે નાળો બનાવેલો છે। બુલેટ ટ્રેનનું કામ મોટે ભાગે પૂર્ણ થઈ ગયેલું છે। એ લોકોએ અહીંયા મોટા પાઇપો નાખીને રસ્તો બનાવેલો છે પોતાની અવર જવર માટે, જે પણ ગેરકાયદેસર છે। અને હાલ ગઈકાલ સુધી આ પાઇપો હટાવવા નહીં હતા, આ પાળો ન કરવામાં હટાવ્યો હતો, જેના કારણે આ શહેરમાં પાણી ભરાયો છે। શહેરમાં પાણી ભરાવા માટેનું મુખ્ય કારણ આ બુલેટ ટ્રેનવાળાની પાઇપો છે અને આ બ્રિજના નીચે નવો બ્રિજ જે બની રહેલો છે એના લીધે છે। વારંવાર અમે તંત્રને જાણ કરેલી કે આ તંત્રની જવાબદારીમાં છે, અમારે જાણ કરવાની જરૂર ના હોવી જોઈએ। લેખિતમાં અમે જાણ કરેલી છે, 2 મહિના પહેલાં અમે કીધું છે કે આ થવાનું છે। શહેરના રસ્તાઓ, નવા બનાવેલા રસ્તાની હાલત ખરાબ થઈ ગઈ, આના માટે જવાબદાર ફક્ત ને ફક્ત તંત્ર જ છે। એમની પાસે તાકાત નથી કે આ તંત્ર રેલવેવાળાને કહે કે ચોમાસા પહેલાં આ બનાવેલું હંગામી બ્રિજ દૂર કરવું જોઈએ। આજે સવારે આ લોકોએ આ પાઇપ હટાવ્યું છે અને એ પણ અપૂરતું છે। આ પાણીનું હેડિંગ જોઈ શકો છો કે પેલે બાજુ 2 ફૂટ જેટલું પાણી ઊંચું દેખાય છે અને અહીંયા પાણી આ જો ખોલવામાં આવે પૂરું તો પાણી ઘણું બધું જઈ શકે છે। આના માટે જવાબદાર તંત્ર છે, રેલવે વિભાગ છે અને લાપરવાહી છે।